અંકલેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં બે ઈસમોએ જીવ ગુમાવ્યો છે. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટથી શાકભાજી લઈ જતા ઝઘડિયાના બે ઈસમોની ગાડી નેશનલ હાઈવે પર કીચડને લઈ બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને હોટલ ઇન પાસે બનેલા આ બનાવમાં એકનું મોત જ્યારે એક ઘાયલ થયો હતો. જૂના હરિપુરા ગામ ખાતે બાઇક ચાલક પૂરપાટ વીજપોલ સાથે ભટકાતા ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઝઘડિયાના નાના સાંજા ગામ ખાતે રહેતા અર્જુન વસાવા અને ગંભીર વસાવા નોકરી પરથી છૂટી અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પર શાકભાજી લેવા આવ્યા હતા. જે ખરીદ કરી તેઓ પરત નેશનલ હાઈવે નંબર 48 પરથી નાના સાંજા ગામ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન હોટલ ઇન પાસે કીચડને લઈ તેમની બાઇક સ્લીપ થઈ જતા બંને રોડ પર પટકાયા હતા. જ્યાં અર્જુનભાઈને પગમાં ઈજા પહોંચી હતી તો ગંભીરભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. તો બીજો બનાવ અંકલેશ્વરના જૂના સક્કરપુર ગામ ખાતે રહેતા ચીમન વસાવા ગતરોજ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પૂરપાટ લઈ જૂના હરિપુરા ગામ ખાતે રોડ પર આવેલ ખત્રી દાદાની ડેરી પાસે જ પૂરપાટ નજીકમાં વીજપોલમાં થાળી દીધી હતી. માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પિતા દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મૃતક ઈસમ ચીમન વસાવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.